તો દવા સુપર માર્કેટ તેલના ડબ્બા તો શાકભાજી મળે તો મસ્ત શાકભાજી છે તો કરિયાણાની બધી વસ્તુ અહીંયા મળે છે તો મોલ જય મોગલમાં જય સૌંદર્ય કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં થશો તો નવડીમાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અત્યારના વાગ્યા છે 10 વાગી ગયા છે તો અત્યારે જવાનું છે આપણે ભાવનગર. તમને ખબર નહીં હોય તો આપણે જવાનું છે હિમાલયા મોલ ના જવાનું છે આપણે ખાલી આપણે અમતા તે ફરવા માટે. તો હાલો આપણે જો તૈયાર થઈ ગયા છે તો આપણે જઈએ હિમાલયા મોલ. તો હાલો તો આપણે ભાવનગરમાં એન્ટર થઈ ગયા છીએ. કેટલી બધી ભીડ છે તો ગાડી રોડ બને છે ને એટલે તો આવી ગયું છે સળકણ મહાદેવનું ટોપ 3 વાળું. તો આપણે હવે સીધો સીધ જવાનું છે હિમાલયા મોલ. સીધો સીધ આપણે જવાનું છે તો હાલો આપણે જઈએ હિમાલયા મોલ. હા આવી ગઈ છે પાણીની ટાંકી, 2 પાણીની ટાંકી. વિક્ટોરિયા પાર્ક કારની પડખે વિક્ટોરિયા પાર્ક આવી ગયેલો છે. એની સામે છે હિમાલયા મોલ. તો જો મસ્ત પાણીની ટાંકી આવી ગઈ છે. તો જો આની પર વિક્ટોરિયા પાર્કનો દરવાજો છે. તો હજી મોલ તો છે આગો છે, આપણે ખાલી આમ આવી ગયો છે જો મોલ. આટલો મોટો મોલ જો તમે ખાલી એટલો મોટો મોલ છે. તો હાલો આ મોલ તો હાલો અંદર જઈ અંદર જવાની બાકી છે. તો જો પપ્પા પાર્કિંગ કરે છે અને રૂમાલ ફિટ કરે છે. તો આવું કંઈક મોલનો બહારથી નજારો છે. તો હાલો આપણે અંદર જઈએ અને અંદર તે એન્ટ્રી ગેટ છે. આ છે એન્ટ્રી ગેટ ના તપાસ કરશે, તપાસ કરીને પછી અંદર જવાનું. તો જો અંદરથી આવો કંઈક દેખાય છે મોલ. તો જો આઈસ્ક્રીમ બધું મળે છે. જો મસ્ત મોલ છે. જોઈ લો હા 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 મોલ તો જો પણ આ વોઇસ રેકોર્ડિંગ કરું છું, આમાં કંઈક અવાજનો તકલીફ છે ને એટલે જો અંદર જો કેટલી બધી વસ્તુ મળે છે. ગમે કરિયાણાની વસ્તુ હોય, મેગી છે જો આ ઓલા આ શું કહેવાય આપણે ચોકલેટ છે જુઓ. ઓહો તમે જાજી વસ્તુ જુઓ આયા. આ તેલના ડબ્બા છે, શાકભાજી છે જુઓ. કેટલી બધી વસ્તુ તમે જોવો તો ખરી. કરિયાણાની સબ્જીઓ બધી વસ્તુ જુઓ. ઓહો તેલ છે જુઓ કેટલી બધી વસ્તુ છે. અને પછી જાજો મોલ હજી લાંબો છે. તો આની પર બધી કિચન એરિયા બધું બોટલો છે, ડબલા છે એવું બધું મળે છે. તો આની પર ડબ્બા બબ્બા પડ્યા છે જુઓ. અહીં તો બધી ડોલું છે તો બહુ મસ્ત. તો આની પર બધી ઓલી છે બધું હોય છે. પપ્પા જોવે છે જો તમને હાલો બતાવું. જોઈ લો આ બધી આ છે આવી ગઈ તે બધી વાસણી. આ છે તો સૂટ બેટ તમે કંઈક વિમાનમાં જતા હોય ત્યારે પહેરવા થાય. અને આની પર જો આ બીજા માળેથી આવો કંઈક દેખાય છે. તો મસ્ત તો આની પર લિફ્ટ છે પણ બંધ થઈ ગયેલી છે. જો ચાલુ છે જાઓ ચાલો બે જાય ઉપર. ઓહો એ બેહી ગયો. હા હું પપ્પા બી બેહી ગયા છે. તો પપ્પા વાતો કરે છે તો મજા આવી જાય છે. આમાં બેહવાની જ મજા આવે. જો હા તો આવી ગયા ત્રીજા માળે. આની પાસે થિયેટર જે ફિલ્મ જોવું હોય તો ઓલો બધા નાસ્તો કરવા જવો. ભેળપૂરી છે બધું એવું કાંઈક ખાવાનું છે. આ તો પાપડી જેવું છે, એમાં ખાવાની બહુ મજા આવે છે. તો જો આપણે ઓલા ભૂત બંગલો તે બંધ છે. આ છે ગેમિંગ ઝોન અત્યારે બંધ થઈ ગયેલો છે. એટલે હાલો હવે હેઠે થાય. આ ત્રીજે માળેથી આવો કંઈક દેખાય છે જુઓ. મસ્ત આવું કંઈક પંખો જુઓ તમે કેટલો મોટો છે. ઓહો તો હાલો આપણે હેઠે થઈએ હાલો. ઉપર બીવે છે કે તો આ લિફ્ટ છે મસ્ત પગથિયાવાળી લિફ્ટ જુઓ. એ ઉપર બી ગયા જો મજા આવે છે જોવાની. તો આપણે મિત્રો હિમાલયા મોલથી બહાર નીકળી ગયા છે. તો પાછી ગાડી કાઢે તો આવો કંઈક બહારથી મોલ દેખાય છે. તમને બતાવ્યો હતો તો પાર્કિંગમાં ગાડી કાઢે છે. એટલી વસ્તુ આપણે લીધી છે તો મસ્ત છે. તો બારલે કંઈક આવો દેખાય છે જુઓ.
જુડો છે એવું કંઈક છે. આ મેન એરિયા વિક્ટોરિયા પાર્ક સામે જ છે આ મોલ. જુઓ મસ્ત છે. તો હવે જઈએ આપણે ઘરે. તો હાલો હવે ઘરે જવાનું છે. બપોર થઈ ગઈ છે, તડક્યો બહુ લાગે છે. તો મસ્ત અક્ષરવાડી તરફ જઈએ કે છે. આમ અક્ષરવાડી તરફ જવાય છે. તો હાલો હવે ઘરે જઈએ આપણે. પછી પહોંચી ગયા છીએ અને આપણે તળાક લીધી છે ખાવા. કાંઈ કાજે પાછા વી આવ્યા. આપણે ઘરે આવ્યા છીએ મિત્રો. તળાક ખાઈ મજા આવી જશે. ચાલો આપણે મસ્ત છે. જો ઘરે વ્યા છે ને ધરાકતા ખાધી છે. અમે હું લાવ્યા એ તમને બતાવો. અને મેં વોઇસ રેકોર્ડ ફૂલ્યા કર્યો, તમને ખબર હશે. એ મેં આ માઇકમાં શું પ્રોબ્લેમ હશે કાંઈ ખબર નહીં, બંધ થઈ ગયો હતો એટલે કંઈક અવાજ નહોતો આવ્યો. એટલે મેં વોઇસ રેકોર્ડિંગ કર્યું છે. એટલે તમને પસંદ આવે તો લાઈક અને શેર કરતા રહીજો. તો અમે હું લાવ્યા એ તમને બતાવું છે. એમાં આમાં ડબ્બો છે, જો મસ્ત છે. તો અંદરથી આપણે જોઈ. અને આમાં ગાંઠિયા હતા એ મેં ખાઈ લીધા છે. એટલે તોડેલું જ હતું, મેં ખાઈ લીધું. શા મૂકી હતી એટલે. તો હાલો કાતરથી કાપી એમાંથી હું નીકળે એમ. તો હાલો કાપી. આને કંઈક કરું, બીજું કંઈક કરવાનું છે. કંઈક હાલત તો તોડી દઉં. આપણે તોડી નાખ્યું છે. તો આ તો ખાલી ડબલું છે. હા તો આ ડબલું નીકળી ગયું છે. અંદર હજી કાઢવાનું છે. તો આટલા મોટું ડબલું તો મસ્ત છે. તો હવે આ જોઈએ. હવે સીપિયા નીકળ્યા છે. અને આ છે હાબુ મૂકવાનું. સીપિયા છે. જમવાનું તૈયાર થઈ ગયું છે મસ્ત. પગ દુખવા માંડ્યા છે. તો તમને જમવાનું બતાવું. રીંગણાનું રીંગણા ટમેટાનું શાક છે, રોટલી છે, છાશ છે. અને આજે મસ્ત પિક્ચર આવ્યું છે તો જોઈ સહી. તો હાલો બધે ખાવા. આપણે જમી લીધું છે અને આપણે મોલમાંથી પણ મજા આવી ગઈ છે. મોલમાં ફરવાની મજા આવી ગઈ, પણ એમાં અવાજ ન આવ્યો. એમાં તમને માફ કરી દીધો મને. અને એમાં વોઇસ રેકોર્ડ કર્યા એટલે સારું થાય. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તબ તક લે બાય. તો બધાને જય શ્રી સ્વામિનારાયણ, જય ખોડિયાર માં. બાય.